સૌને મારા જય જિનેન્દ્ર. પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય શીલચંદ્ર સુરીજી મહારાજ સાહેબ પ્રેરિત હઠીસિંહ ટ્રસ્ટ ઉપક્રમે અને ઓમ કમ્યુનિકેશન આયોજિત આ શબ્દ સંપદા વ્યાખ્યાનમાળામાં જ્યારે જ્યારે આવવાનું થાય છે ત્યારે હવે મને એમ લાગે છે કે મારા ઘરના વ્યક્તિઓ સાથે મારે વાત કરવાની હોય એટલો મને રાજીપો થાય છે. વિશેષ વાત આજે મારે કવિ પાલણ રચિત નેમી બારે માસા વિશે વાત કરવાની છે. આપણે ત્યાં હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબથી માંડીને 1750 સંવત દલપતરામ સુધીનો જે સમય છે મધ્યકાળ યુગનો કહેવાય છે અને એમાં 11મી સદીથી માંડીને 14મી સદી જે છે એ જૈન સાહિત્યનો યુગ છે અને 14મી થી 1750 નો જે સમયગાળો છે એને જૈનેતર કવિઓનો યુગ કહેવાય છે. જૈન સિવાયના કવિઓ. એક બાજુ ગામ છે અને એક બાજુ રામ છે. એક બાજુ જૈન સાહિત્ય છે અને એક બાજુ અન્ય ધર્મના બધા જ કવિઓનું સાહિત્ય છે. પણ એના પ્રમાણમાં બહુ જ ઓછા સમયમાં રચાયેલું જૈન સાહિત્યનું પ્રમાણ એટલું બધું છે કે જૈનેતર સાહિત્ય તો પાપા પગલી છે એમ કહીએ તો વાંધો નથી, એટલું કહી શકાય. જૈન સાહિત્યના કવિઓ અથવા સાહિત્યની પણ એક જરા વિશેષતા પણ એ છે કે જૈન સાધુ મહારાજો મોટે ભાગે પોતાના જીવન વિશે બહુ ઓછું જણાવ્યું હોય છે રચનાની અંદર. એ પ્રસિદ્ધિથી દૂર રહેવામાં માનતા હોય એટલે પોતાના જીવન પરિચય વિશે એમાંથી બહુ આપણને ઓછું મળે, પણ એમના શિષ્યોએ જે એમના દ્વારા રચનાઓ કરી હોય તેમાંથી એમના જીવન પરિચય વિશે મળે. જેમ રમજાનભાઈએ કીધું કે જે વાત થઈ તો એ પ્રમાણે પાલણ કવિ છે. પાલણ કવિ વિશે પણ કોઈ વિશેષ માહિતી મળતી નથી. પણ જયારે મનીષભાઈએ મને કહ્યું કે તમારે પાલણ કવિની નેમી બારે માસા વિશે વાત કરવાની છે ત્યારે હું રહું છું પાલનપુર એટલે મારે તો એક ધક્કો તો અમદાવાદનો અવશ્ય થાય જ કૃતિ મેળવવા માટે. કાં તો એડી ઇન્ડોરજીમાં આવવું પડે કાં તો કોબા આરાધના કેન્દ્રમાં આવવું પડે. એટલે એક ધક્કો તો મારે સ્પેશિયલી કૃતિ મેળવવા માટે એના સંદર્ભો માટે આવવાનું થાય જ. પણ આ વખતે સમય પણ મારી પાસે ઓછો હતો, પણ સદનસીબે કૃતિ મારી પાસે હતી. પણ ભાષા છે 1289ની, એટલે બહુ જ અઘરી ઉકેલવી અપભ્રંશ ભાષા હતી. એટલે ઉકેલવાનો બહુ પ્રશ્ન હતો. એટલે કવિ વિશે માહિતી મળતી નથી એટલે એમ કહેવાય એમ કે એમની એક રચના મળે છે આબુ રાસ, જે નેમી જીણંદ રાસ તરીકે પણ ઓળખાય છે અને એનો રચના સમય છે 1233 અને આજની આપણી આ જે રચના છે નેમી બારે માસા એનો રચના સમય કવિએ છેલ્લે આપ્યો છે 1289. એટલે એમ કહી શકાય કે સંવત 1200 થી માંડીને 1300 સુધીના સમયે 100 વર્ષના ગાળામાં કવિ થયા છે. એ એમના જીવન પરિચય વિશે મળે છે અને એવું કહેવાય છે કે આબુ આસપાસના વિસ્તારમાં એમનો જન્મ થયો હતો એવું જાણવા મળે છે. વિશેષ મળતું નથી. મધ્યકાલીન જે જૈન સાહિત્ય રચાયું છે એમાં બે કાવ્ય પ્રકારો આપણને એવા છે. એક છે ફાગુ કાવ્ય અને બીજો છે બારમાસી કાવ્ય. આ બંને ઋતુ કાવ્ય છે. ફાગુમાં પણ એવું છે કે વિરહની સ્ત્રી હોય, પોતાના પતિ વિના એનો વિરહ એને સાલતો હોય અને ફાગણ મહિનો આવે હોળી એટલે એને એના પ્રિયતમ સાથે મેળાપ થાય. બારમાસી કાવ્યમાં પણ એવું છે. બારમાસી કાવ્યની અંદર પણ એ પણ ઋતુ કાવ્ય છે અને પ્રકૃતિ કાવ્ય પણ કહેવાય છે. તો એની અંદર પણ કોઈ એક વિરહની સ્ત્રી હોય, નાયિકા હોય, પોતાનો પતિ પરદેશ ગયો હોય અને એના વિરહમાં એ તડપતી હોય અને છેવટે એક એક ઋતુ જેમ આવતી જાય એ ઋતુનું વાતાવરણ પરિવર્તન એમાં થાય
અને જેમ જેમ ઋતુઓનું વાતાવરણ પ્રકૃતિનું પરિવર્તન આવતું જાય તેમ તેમ એનો જે વિરહ છે એ પરાકાષ્ઠાએ પહોંચતો જાય અને છેલ્લે એવી સ્થિતિ આવે કે કાં તો આસો મહિનો દિવાળી, કાં તો ફાગણ મહિનો અને કાં તો અધિક મહિનો, આ 3 મહિનામાંથી 1 મહિનાની અંદર એ વિરહની સ્ત્રીનો પોતાના પ્રિયતમ સાથે સુખદ મેળાપ થાય અને એમ કૃતિનો સુખદ અંત આવે. આ 12 કાવ્યોની આ એક પરંપરા છે. 1244 રચાયેલું નેમિનાથ ચતુષ્પદિકા એ આપણું જૈન સાહિત્યનું, આપણી ગુજરાતી સાહિત્યનું સૌથી પહેલું 12 કાવ્ય છે એવું કહેવાય છે. અને 12 કાવ્યો અને ફાગુ કાવ્યો, રાસા કાવ્યો, પ્રબંધ કાવ્યો, આ એવા કાવ્ય પ્રકારો છે કે જેનો આરંભ જૈન કવિઓએ જ કર્યો છે. અને જૈન કવિઓનો વિશેષ જો કોઈ વિષય 12 કાવ્ય માટે કે ફાગુ કાવ્ય માટે હોય તો એ નેમિનાથ અને રાજીમતીની કથા એ એમના માટે સૌથી પ્રિય છે. જૈનેતર સિવાયના જે કવિઓ છે એમણે રાધા કૃષ્ણના વિરહની વાત કરી છે, એટલે એમાં રાધાની વાત આવે છે, રાધાના વિરહની વાત આવે છે. કવિ પાળાનો જે 12 છે એ 1289 રચાયેલી, પણ એની એક હસ્તપ્રત જે છે એ રાજસ્થાનના બીકાનેરની અંદરથી અગરચંદ નાહટા નામના એક વ્યક્તિને મળેલી અને એમણે એને જરા એને સ્વચ્છ કરીશું, જેને કહી શકાય કે સુધારી, અને એમણે સંમેલન નામની પત્રિકા, એક સામાયિક આવતું હતું 1884 એના પોષ મહિનાના અંકમાં આ કૃતિ પ્રદર્શિત કરી હતી. જૈન ધર્મમાં નેમિનાથજી અને રાજીમતીની કથાથી આપણે પરિચિત છીએ કે આ 16 કડી અને 65 પંક્તિનું આ નાનકડું કાવ્ય છે. વિશેષ બહુ દીર્ઘ નથી, લાંબુ નથી, પણ નાનકડું કાવ્ય છે. એમાં જેને કહી શકાય કે જૈન ધર્મની માન્યતા અનુસાર 22મા તીર્થંકર નેમિનાથજી છે એ ભગવાન શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ હતા. પિતા કાકા સમુદ્ર વિજય અને પત્ની શિવાદેવીના કુખે એમનો જન્મ થયેલો. તેઓ અરિષ્ટ નેમિ તરીકે પણ જાણીતા હતા. એકવાર બાળ અવસ્થામાં નેમિનાથ બાળ નેમી જેને કહી શકાય કે આયુધ શાળામાં જઈ ચડે છે અને રમતા રમતા ભગવાન વિષ્ણુનો જે પંચજન્ય શંખ છે ફૂંકે છે, બ્રહ્માંડ ડોલી જાય છે. કૃષ્ણ ભગવાન દોડતા દોડતા પહોંચી જાય છે કે કોણે વગાડ્યો, શું થયું? જઈને જુએ છે તો બાળક શંખ સાથે રમે છે. ભગવાનને થાય છે કે આટલી આ શંખને ઉપાડવો પણ અઘરું, પણ એ અવસ્થામાં બાળક શંખ ફૂંકી કેવી રીતે શકે? એમને પોતાની શક્તિઓ પર શંકા જાય કે જો આ બાળક મોટું થશે તો મારી શક્તિઓનો પડકારશે અને રાજપાટ બધું છીનવી લેશે. એટલે એ પોતાના ભાઈ બલભદ્રને પણ વાત કરે છે અને એને કૃષ્ણ પોતાની તાકાત માપવા માટે દ્વંદ્વ યુદ્ધ માટે બોલાવે છે ને એ બાળક પણ એનો હાથ કૃષ્ણ ભગવાનને મરડી નાખે છે. આ જોઈને એમને વધારે એમની શંકા મજબૂત બને છે અને એવામાં આકાશવાણી થાય છે કે કૃષ્ણ ચિંતા કરવાની જરૂર નથી, આ નેમી આ બાળક છે એ યોગી થશે અને તારું રાજપાટ નહીં છીનવી લે. પણ છતાંય કૃષ્ણના મનમાં શંકાઓ છે એટલે એ ગમે તે રીતે એને યોગી બનાવવા અને એને પરણાવી દેવા માટે એ ઉત્સુક બને છે અને પોતાની રાણીઓ સાથે યોજના બનાવે છે અને એ ઉગ્રસેનની દીકરી રાજીમતી સાથે એનું સગપણ કરે છે અને બધાને લઈને ગિરનારની કુંજોમાં રાસલીલા રમવા માટે જાય છે. એમ એનું સગપણ નક્કી થાય છે. નેમિનાથ પરણવા માટે લગ્ન મંડપમાં પહોંચે છે. કથા આપણને ખબર છે. અને એમ નેમિનાથજી લગ્ન મંડપમાંથી સીધા જ ગિરનારની કુંજોમાં ચાલ્યા જાય છે. રાજીમતી પણ એની પાછળ જાય છે અને પછી નેમિનાથને કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ મૂળ વાર્તા છે, આ મૂળ એની કથા છે. પણ રાજીમતીએ આ વર્ષ દરમિયાન આવતી જે જુદી જુદી ઋતુઓ છે, જે જુદા જુદા મહિનાઓ છે, એ મહિનાની અંદર કૃષ્ણ ભગવાનની વિરહ વેદના કેવી રીતે અનુભવી, એની વિરહ વેદનાનું આ સુંદર પ્રકૃતિ વર્ણન કર્યું છે એની અંદર. એમાં એની સાથે સાથે દરેક મહિનાના વસ્ત્રાલંકારો, કેવા કે આપણે વસ્ત્રો પહેરીએ છીએ
કેવા પ્રકારના ભોજન લઈએ છીએ, કેવા પ્રકારની પ્રકૃતિ કેવા પ્રકારનું સુશોભન ધારણ કરે છે, વ્યવહાર જીવનમાં શું પરિવર્તન આવે છે, આ બધી લાક્ષણિકતાઓ પણ એની સાથે એમણે સરસ કવિએ ગોતી લીધી છે. પરંપરા પ્રમાણે દરેક કૃતિનો આરંભ મંગળાચરણથી થાય છે. અહીં પણ કવિ પાલણ જે છે એ વાગીશ્વરી દેવી સરસ્વતીને વંદન કરે છે અને પછી જૈન શાસનનું નિયમન કરનાર એ ચક્રેશ્વરી દેવી, પદ્માવતી અને અંબિકા દેવીનું એમને નમસ્કાર કરે છે અને એમની પાસે આ કૃતિ લખી શકવા માટેના આશીર્વાદ માગે છે. વસ્તુ નિર્દેશ કરે છે રાજીમતી અને નેમિનાથની કથાનો અને પછી ગિરનારની કુંજોમાં નેમિનાથજી તપશ્ચર્યા માટે ચાલ્યા જાય છે, ત્યાંથી આ કથાનો આરંભ થાય છે. મંગલાચરણમાં કવિ કહે છે કે કાશ્મીર મુખ મંડળ દેવી વાગેશ્વરી પાલણ પણમેવી, પાલણ કવિ પ્રણામ કરે છે. પદ્માવતી ચકેશરી નમ્યું અંબિકા દેવી હવ વિનવ્યું, અંબિકા દેવી, ચક્રેશ્વરી, પદ્માવતી બધી દેવીઓને હું વંદન કરું છું. ચરવું પ્યાસવ નેમી જીણવ કરવું કવિતુ ગુણ ધર્મ નિવાસો જીમ રાઈમય એટલે રાજીમતી વિયોગુ ભવ 12 માસ પયાસૌ, જેમ રાજીમતી 12 મહિનાનો વિરહ વેદના વહ સહન કરી પરિહર દેહ ન દોષ રેણુ સામી ગમન હરિનારે ગિરનારે, એટલે કહે છે કે ભણઈ વિકક્ષણ સામલ ધીર વૈણ અવધારે, એમ કે જે કાશ્મીરના મુખનું આભૂષણ રૂપ એવી રક્ષણ કરનાર વાગેશ્વરી દેવી સરસ્વતી દેવીનું પ્રણામ કરું છું. જૈન શાસનનું નિયમન કરનાર ચક્રેશ્વરી દેવી, પદ્માવતી દેવી અને અંબિકા દેવીને નમીને ગુણ અને ધર્મના સમન્વય રૂપ એવા ભગવાન નેમિનાથ ને કારણે રાજીમતીને જે 12 માસનો વિરહ થયો હતો એનું વર્ણન કરું છું. અને ધીર ગંભીર અને વિચક્ષણ નેમિનાથ રાજીમતીને કોઈ પણ વાંક વિના એમનો ત્યાગ કર્યો અને એની સાથે સાથે પોતાનું સઘળું સંપત્તિ વૈભવ વિલાસનો ત્યાગ કર્યો અને ગિરનારની કુંજોમાં ચાલ્યા ગયા. તેમના 12 માસનું આ વર્ણન છે. શ્રાવણ મહિનો આવે છે. સાવણી સગણ ઘડું કઈ મેહો, શ્રાવણ મહિનામાં મેહો મેઘ બરાબર ધોધમાર ગડગડાટ કરે છે. પાવસઈ પત્તયું નેમું વિછોહો દાદુર મોર લવહી અસગાહ દહ દી બીજું ખીવઈ વિસ્કાસ, કે છે કે મોર દેડકા સતત બોલી રહ્યા છે, દશે દિશામાં ચારે બાજુથી વીજળીના ચમકારા અને ગડગડાટ થઈ રહ્યા છે, કોયલ ટહુકા કરે છે, બપૈયાઓ મધુર પોકાર કરી રહ્યા છે. આવી વર્ષા ઋતુમાં રાજીમતીને નેમીનો વિયોગ આવે છે. આવા માદક વાતાવરણમાં નેમીજીન વિના રાજીમતીનો વિયોગ કેવી રીતે પસાર થઈ શકશે? હવે ભાદરવો મહિનો આવે છે. ભાદરવઉ અશ્લેષ ઉલ્લારો, આશ્લેષ નક્ષત્ર, ભાદરવા મહિનામાં શાંતિદાયક આશ્લેષા નક્ષત્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાપી કુ નઈ ભરઈ તડાગ દરિય વહંતા માગ, વાવ કુવા તળાવો નદીઓ પાણીથી ભરપૂર છે. દશે દિશાઓ રસ્તાઓમાં પુષ્કળ પાણી વહી રહ્યા છે. ધરણી ધરાહર ઉવેરીઓ ઇકમઈ નીરું ન સુજઈ પંથો, ધરતી પર ચારે તરફ પાણી પાણી છે. ક્યાંય રસ્તો સૂચતો નથી, દેખાતો નથી. ક્યાંય આંખોથી, આવા વાતાવરણમાં ક્યાંય આંખોથી ભગવાન નેમિનાથના નેમિજીના દર્શન થતા નથી. આવો ભારેલો ભાદરવો મારા ઉપર કેમ ઉપકાર કરતો નથી? કેમ મને નેમિનાથના દર્શન કરાવતો નથી? આસો મહિનો આવે છે. આસ જહું ગણ આસ સંપૂર્ણની, આસો મહિનો ઘણી આશાઓ પૂર્ણ કરનારો છે. ધરણી કલય ફળ ફૂલની ઉત્પન્નની, વરસાદ પછી ફળ ફૂલોથી ધરતી છવાઈ ગઈ છે. અનાજ બરાબર ધન ધાન્યથી ભરપૂર બની છે. સરોવર સથીર સચ્છળ છાયે નિર્મલ નીર સગ્ગલ નેહ, સરોવર સ્વચ્છ નિર્મળ પાણીથી સ્થિર થયા છે. સર્વત્ર પ્રેમ ભર્યું વાતાવરણ છવાયું છે. નેમી કુમારો અવગની ગયો પાલણી સુની મોરલ. આવા વાતાવરણમાં
નેમી કુમાર, મને જ્યારે દરેક લોકો પોતાના સ્વજનો સાથે પરિભ્રમણ કરી રહ્યા છે ત્યારે નેમિનાથજી મને શું કામ ત્યાગીને એકલા જતા રહ્યા હશે? પરંતુ એ વેદના કોઈએ ના સમજી અને કવિ પાલણે સમજી છે એમ કે છે. કારતક મહિનો આવે છે. કાર્તિક ધણ ધવલય નિત્ય ગેહ મઢ દેવલય લહઈ ધરદેજ. કારતક મહિનામાં ગૃહિણીઓ પોતાનું ઘર દોડીને સ્વચ્છ કરી રહી છે. મઠ મંદિરો ઉપર સુંદર ધજાઓ લહેરે છે. ધરી ધરી મંગલ ચાર ઉછા સૂર જાગતી નર દેખ રચઈ વિવાહ. ઘેર ઘેર ઉત્સાહથી મંગલ ગીતો ગવાઈ રહ્યા છે. દેવો જાગૃત થયા છે. લોકો લગ્ન જેવા માંગલિક પ્રસંગો રચે છે. હય ગય વર નરહરઈ ગુડઈ મંડલઈ સુડ સુનાર સિંગારું. રાજાઓ હાથીઓ અને ઘોડાઓને સજ્જ કરે છે. કેટલાક મંડળના યોદ્ધાઓ અને અધિપતિઓ બખ્તરનો શણગાર સજે છે. દેખી કુમરી મન ગહવરીઓ મય મેળવી ગયો નીલકુમાર. આ જોઈને રાજીમતીનું મન અતિ વિહવળ બને છે અને નિશાસો નાખે છે. અરે રે, મને નેમી કુમાર મૂકીને ક્યાં જતા રહ્યા? માક્ષર મહિનો આવે છે. ભવ માક્ષર તણવ પૈસારો. માક્ષર મહિનાનું આગમન થયું. ભરત કણય તઈ કરઈ સિંગારો. સ્ત્રીઓ જાત જાતના શૃંગાર કરીને સુવર્ણ તારના મઢેલા મેઘ જેવા સુવાળા સ્વચ્છ વસ્ત્રો પરિધાન કરે છે. નિય પૈ કિહી આયારૂહ કિહીરી. તેઓ કંકુ લઈને શરીર પર ચંદનનો લેપ કરીને પોતાના પ્રિયતમનો આદર સત્કાર કરે છે. અને ત્યારે રાજીમતી દુઃખી થઈને કહે છે કે હા વિહી, હે વિધિ, હે ઈશ્વર, કો અપરાધું ક્યું, મેં એવો કયો ભયાનક અપરાધ કર્યો છે? નેમી કુમાર વીણું અણદીવું ઝુરઈ. નેમી કુમાર ની રાદમાં હું ઝૂરી રહી છું એમ કે છે. બધી સ્ત્રીઓના પતિ માક્ષર મહિનામાં પરત આવ્યા છે, પોતાનો પતિ કેમ નથી આવ્યો એમ કે છે. પોષ મહિનો આવે છે, શિયાળો આવે છે. પોષ શું પત્તવું મિતઈ શિયાળું. પોષ મહિનાની અંદર શિયાળાની ઋતુ બેઠી. દીવ ઘેઉર લાપસી કંસાર લાડુ લાવગ ભોયણ હોય પોષણ પિંડું સલયું જગ લોકે. ઠંડીથી શિયાળામાં પોષણ મેળવવા માટે લોકો એમ કે છે કે જાત જાતની વાનગીઓ ખાય છે. લાપસી, કંસાર, લાડુ, ઘેબર, શીરો, આવું બધું ખાઈને પોતાના શરીરને પોષણ આપે છે. પછી કે છે જાદરી ગજવડી ઓઢણ એ રૈણી દિવસ નતું પડે તુષારો. ગજિયાની કિંમતી કાપડની રેશમી રજાઈઓ ઓઢીને હંમેશા રોજ રાત્રે ઠંડી અને હિમ પડે ત્યારે રાજીમતી એક જ વાક્યનું ઉચ્ચારણ કરે છે અને એ છે કે મને એકલી મૂકીને નેમી કુમાર ચાલ્યા ગયા. મને એકલી મૂકીને નેમી કુમાર ચાલ્યા ગયા. મા મહિનો આવે છે. માહુ મહાબળુ હિમસિંહ વાસુ. માઘ મહિનામાં હિમથી કમળની પાંખડીઓ બળી ગઈ છે. વણુ વસઈ પુઢઈ સિંહ દાથું. ઠંડીના પ્રકોપથી લોકો સિસકારા બોલાવી રહ્યા. શું કે છે? શિવ 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 જળ ઉચરઈ. લોકો સુસવાટા બોલાવી રહ્યા છે ઠંડીથી કહે છે. જા હરી સવડી તહઈ અનુસરી. જ્યાં જ્યાં હરી સવહી, જ્યાં જ્યાં સૂરજનો તડકો જાય છે ત્યાં પોષણ મેળવવા લોકો એની પાછળ પાછળ જાય છે. રાજીમતી કહે છે એક રૈણી વરિષા અલઈ કુમરી ભણઈ કિમ પરેરી. રાજીમતી કહે છે કે પ્રિયતમ વિના આવી ઠંડીનો એક એક દિવસ કે એક એક રાત્રિ એક એક વર્ષ બરાબર મારો જાય છે એમ કે એક એક વર્ષ જેવી લાગે છે. પ્રિયતમ વિના હું રાત્રિ કેવી રીતે પસાર કરું? હે દેવ નેમી કુમાર, પણ તમે પણ તમારી પ્રિયતમાને એમ કે છે ગણકારતા નથી. ફાગણ મહિનો આવે છે. આવું આગમું ફાગણ તવું. ફાગણ મહિનાનું આગમન થયું. અતિ શિવ પવઈ ફરુકઈ ઘણી. ઠંડો પવન વાઈ રહ્યો છે. પર ગીરી તરવર ફલ પાત ઝાલાહી. પર્વત પરના વૃક્ષોના પાંદડા ખરી રહ્યા છે. ડાલહી ડાલ શિખા ધરી જાહી. ડાળે ડાળે નવી કોપળો ફૂટી નીકળી છે. બીણી બીણી અંગુ ઝકો લઈ જઈ. જેમ જેમ દિવસે દિવસે યુવાન હૈયાઓના અંગો શોભી રહ્યા છે તેમ તેમ સાલહી બહુ દુઃખ પાર. તેમ તેમ મને નેમિનાથનો દુઃખ, વિરહનું દુઃખ સાલી રહ્યું છે.
પ્રિયતમનો વિયોગ અતિશય દુઃખ આપે છે. રાજીમતી બોલે છે, નેમી કુમાર વિના હું આ ફાગણ મહિનો કેવી રીતે પસાર કરું. ચૈત્ર મહિનો આવે છે. ચિતુ શશિરુ સંપત્તુ વસઈ માલ. ચૈત્ર મહિનામાં શિશિર ઋતુ પૂરી થઈને વસંત ઋતુ આવી છે. માલય માલય કમલ વિહસંતુ. મધુમાલતી લતા મંડપો, ચંદનના વૃક્ષો અને સરોવરોમાં કમળ ખીલી ઉઠ્યા છે. તરુણઈ નયને કાજલું થવઈ. મવડાના ફૂલો ઉપરથી વૃક્ષો નીચે પડી રહ્યા છે. કોયલ ટવકાર કરી રહી છે. કન્યાઓએ આંખોમાં કાજળ આજીને સુંદર વસ્ત્રો અને ગળામાં હાર પહેર્યા છે. તો ન ચલઈ મનુ તણવું હુઈ વર સરહી કિમ નેમી કુમાર. આ જોઈને મારું મન ચલિત થતું નથી. મારું મન તો માત્ર નેમી કુમારમાં સ્થિર છે. મને તો મારો પ્રિયતમ જોઈએ છે. વૈશાખ મહિનો આવે છે. વૈશાહમ વૈસહી વરહારે વેઉલુ કુંદુ નિવાલે જાય. વૈશાખ માસમાં જંગલમાં વનરાજી ખીલી ઉઠી છે. ચંપઉ પાડલ કુરુહુ કલ્હારો દવણઈ મરુહારો દેર ગંધારો. કે છે કે સુગંધિત પુષ્પો વાળી નવમલ્લિકા કે જુઈ જેવી લતાઓ, મોગરો, કદંબ, ચંપો, સફેદ કમળ, ડમરો, મરવો, રાતો, ગુલમોર અને દેવ ગંધારોની ફૂલોની સુવાસથી આખું વાતાવરણ મહેકી ઉઠ્યું છે. નેમી કુમાર તવ ચરણે ગયો સખી વૈશાખ દુહેલું જાય. નેમી કુમાર તપશ્ચર્યા માટે ગયા છે, પણ મને ચિંતા થાય છે, હે ઈશ્વર, હું એના વિના મારી રાત્રિ કેવી રીતે પસાર કરીશ. જેઠ મહિનો આવે છે. જેઠ ભાણ તવહી અહી તેઓ મહુ નિય નહીં પરિગલ પસેસો. ધીમે ધીમે જેઠ મહિનામાં સૂરજ અતિ તેજસ્વી બનીને તપવા લાગ્યો છે. ચંદન કુસુમ પત્તલ ચીર લવંગ કપૂર સુવાસિત નીર. ગરમીને કારણે મારા શરીર પરથી પરસેવો ટપકવા લાગ્યો છે. શરીરે ચંદન કુસુમનો લેપ કરી ને સુગંધિત જળથી સ્નાન કરું છું. ખણી ખેવઈ ખણી વીજળો તુવી તણ તવઈ હુઈ સવિશેષો. જીમ ભવ આઠ ભાતારું થયું કસુ સામી ગિરનારો નવીશું. થોડી વારમાં પંખો નાખીને લવિંગ કપૂરની સુગંધ લઉં છું. આવા સમયે પ્રિયતમ નેમી કુમારને ગિરનારની કુંજોમાં નિવાસ કર્યાને 8 ભવ થઈ ગયા હોય એવો અનુભવ થાય છે. હજુ તો વર્ષ પણ પૂરું નથી થયું અને 8 ભવ પૂરા થયા હોય એટલો એને આભાસ થાય છે. અષાઢ મહિનો બેસે છે. માસ એકાદશ વીતા જાય. 11 મહિના વીતી ગયા. આવી અષાઢ પૌતઈ તાવ. ત્યાં સુધી અષાઢ મહિનો આવી ગયો. રવિ કિરણ હી તન તાતઈ હતી જલ ઝૂલ વહી મન માતી. સૂર્યના કિરણોથી શરીર તપી ગયું છે. અતિશય અગન તાપ સબર મદ મસ્ત લૂ આવી રહી છે. અંગી અકાલું અસે શું થવું સુકઈ કમલું નિરંતર જત્ય. તો નવ રહી નેમી જીણું 12 માસ ગયા કથ્ય. સરોવરના કમળો સુકાઈ ગયા છે. શરીરે અતિશય અગન જ્વાળા વ્યાપી રહી છે. નેમી વિનાના મહિના કેવી મુસીબતોમાં પસાર થયા છે તે પીડાનું વર્ણન થઈ શકે તેમ નથી. જીવ અભવ રહુ દિનહવ જેણ સત સારથી કીયું ધમ્મ ધુરેણ. જેણે જીવોને અભયરૂપી રથ આપ્યો છે, સત્યને આ અભયરૂપી રથનો સારથી બનાવ્યો છે, એવા ધર્મની ધુરા ધારણ કરનાર નેમી કુમારે સાહસુ પુરીસુ સખાઈ ધરીશું જપુ તપુ સંયમુ વ્રણ અણીશું. એવા નેમી કુમારે સાહસ અને દ્રઢ મનોબળથી રાજપાટ, વૈભવ વિલાસ, ધન દોલત અને પ્રિયતમાનો પણ ત્યાગ કરીને કુમરી દ્રઢ નિશ્ચલું ધરીઓ પરિભંડાર જપ તપ કરીને સંયમનો માર્ગ અનુસરી અને ધ્યાન વ્રતમાં તલ્લીન થયા છે. જો જાદવ કુલ મંડળ સારો જીણી તીડી પરી પરિહર સંસારો. જાદવ કુલની શોભારપ નેમી કુમારે તણખલાની જેમ સંસારને ત્યાગી દીધો. કુમરી તજઈ તપુ લઈ ગિરનારે સીધી પરિહરુ ગૌ મોખ દ્વારે. પ્રિયતમાનો ત્યાગ કરીને સિદ્ધિ રૂપી નારીને પરણીને મોક્ષના દ્વારે પહોંચ્યા છે.
જન પરિહણ પાલન બને, તસો પય અનુદણ ભક્તિ કરે, જન સેવક એવો આ કવિ પાલન એવું કહે છે કે મન વિછીવું ફલું પાવી જાય, ધ્રુવ સમ સરીશું વયું કુરું. કવિ એવું કહે છે ફલશ્રુતિમાં કે જેના ચરણોની ભક્તિ કરવાથી મન વાંછિત ઈચ્છિત ફળ પ્રાપ્તિ થાય છે, એવા આ નેમિનાથ ધ્રુવ તારક સમાન છે, ધ્રુવના તારા સમાન છે. છેલ્લી પંક્તિમાં કહે છે એની પરી ભળિયા 12 માસ. આ પ્રકારે જે 12 માસ આ કથાને સાંભળશે, આ ફલશ્રુતિ છે કે આ વાર્તા સાંભળવાથી શું લાભ થશે, તો જે 12 માસ આ નેમી 12 માસાની કથા સાંભળશે, રાય નેમી કુમાર એવું ચરણ્યું સંખેવ્યું કવિ છીણ પરિહમ. જે વાંચશે, સાંભળશે, અનુભવશે તેની બધી જ મનોકામના પૂર્ણ થશે. કવિ પાલણે નેમી કુમારનું આ ચરિત્ર જે છે એ અહીં સંક્ષિપ્તમાં કહ્યું છે અને કહે છે કે અંબિકા દેવી શાસન દેવી માઈ સંગ સાનિધ કરી જઈ સમુદાય. હે શાસન દેવી અંબિકા, જૈન સંઘની સહાય કરીને તેની ઉન્નતિ કરજો. પોતાનું કલ્યાણ થાય એવું નહીં, સમગ્ર સંઘની, જેને કહીએ કે વસુધૈવ કુટુંબકમની ભાવનાથી મારું જ હે ઈશ્વર કલ્યાણ કરજે, શરૂઆત મારાથી કરજે એવું નહીં, સમગ્ર ઈશ્વર સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવી વાત એ કવિ કરે છે. એની ભાવના કેટલી વિશાળ છે તમે જુઓ. આમ નેમિનાથે રાજીમતીનો જે ત્યાગ કર્યો છે એ, અને એને કારણે રાજીમતીએ જે 12 મહિના સુધી જે વિરહની વેદના અનુભવી છે એને કવિ પાલણે આ 12 માસાની અંદર મૂકી આપી છે. એની સાથે સાથે કવિએ 12 માસની અંદર જે ઋતુઓ આવે છે એ ઋતુઓમાં કે પ્રકૃતિ કેવું પરિવર્તન ધારણ કરે છે, લોકો કેવા વસ્ત્રો પહેરે છે, લોકો કેવા ભોજન આરોગ્ય છે, એ રીતિ રિવાજો, વ્યવહાર જીવન, આચાર વર્તન, એ બધાનું પણ વસ્ત્રાલંકારો, આ બધાનું પણ સુંદર રીતે એમાં ઝીણવટપૂર્વક આલેખન કર્યું છે. કવિની 15 કડીના 15 માત્રાના ચરણમાં બનેલા ચોપાઈ છંદની અંદર આ આખી રચના આપણી સમક્ષ મૂકી આપી છે. અને સામાન્ય રીતે બધી જ 4 પંક્તિઓનો બંધ છે, પણ આરંભે 6 પંક્તિઓ છે અને છેલ્લે 3 પંક્તિનો બંધ કવિએ આપ્યો છે. એક વાત વિશેષ છે કે આપણને ખ્યાલ છે કે જૈન કવિઓ, જૈન સાધુ ભગવંતો જે બધા એ સંસાર ત્યાગ કરી ચૂકેલા છે, એ મોહ માયાથી પર છે. અને આમ છતાંય જેમણે પ્રકૃતિને અનુભવી નથી, જેમણે પ્રેમ સૌંદર્યનો અનુભવ કર્યો નથી, એવા સાધુ ભગવંતોએ પ્રેમ, સૌંદર્ય, શૃંગાર અને સૌંદર્યનું કેટલું અદ્ભુત વર્ણન એ કરી શકે છે. એમની આ શક્તિનો પરિચય છે કે જેમણે સુખ જોયું જ નથી, અને સુખનું વર્ણન કરવાનું કહો, આપણે કાશ્મીર જોયું જ નથી, કાશ્મીરનું વર્ણન કરો તો કેવી રીતે કરી શકાય? તો એવી રીતે એમની એવી કાવ્ય શક્તિ, એમની કલ્પના શક્તિ એટલી અદ્ભુત છે કે એમણે આ સુંદર રીતે પોતે જેનાથી પર છે એ વાતના સુંદર ઉદાહરણો અને સાથે સાથે ઉપશમની વાત, છેલ્લે સંસાર બોધ, આપણને સંયમના માર્ગની બોધની વાત આપણા સુધી પહોંચાડી શકે છે. અને ખાસ તો 12 માસા કાવ્યની મેં જેમ પહેલા કહ્યું એમ કે 12 માસા કાવ્યમાં વિરહની સ્ત્રીની વાત તો હોય, એના વિરહની વાત હોય, પરાકાષ્ઠા સુધી ધીમે ધીમે પહોંચે, છેલ્લે દિવાળી, ફાગણ કે અધિક મહિનામાં નાયિકાનો સુખદ મેળાપ થાય. પણ અહીં તો સુખદ મેળાપ છે જ નહીં, અહીં સુખદ મેળાપ નથી, પ્રેમ બન્યો નથી. હવે જે મેળાપ થાય છે એ ગુરુ શિષ્યનો મેળાપ થાય છે, એ સંયમના માર્ગે મેળાપ થાય છે, તપના માર્ગે મેળાપ થાય છે. એટલે અહીં શૃંગારનું જે વર્ણન થવું જોઈએ એ સ્વાભાવિક રીતે ન હોય એ આપણે જાણી શકીએ. કાવ્ય તત્વની દ્રષ્ટિએ પણ કાવ્યતા નાની હોવા છતાં પણ સુંદર છે. પણ એટલું ચોક્કસ કહી શકાય કે એકદમ જૈન સાહિત્યના આરંભકાળની આ રચના છે. હેમચંદ્રાચાર્ય બધી તરત જ થઈ ગયેલા કવિની આ રચના છે. એટલે એ દ્રષ્ટિએ આ કવિતા, આ રચના વધારે મહત્વની છે, નોંધપાત્ર છે, એટલું ચોક્કસ કહી શકાય. આભાર. બંને વક્તાઓના વક્તવ્યથી
આપણને કઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી સન્માન કરીએ. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. પૂર્ણ આપનો આભાર.